ખોટી નથી. પતિ પત્ની છે ને સાથે રહે છે એટલે એમાં કજિયા થાય, અને કજિયા થાય એ જરૂરી છે. હમણાં જ મનોવિજ્ઞાનમાં એવું સંશોધન થયું છે કે પતિ પત્ની વચ્ચે મહિનાના 3 હળવા કજિયા થાય ને તો એ સુખી જીવનનું ચિહ્ન ગણું. એટલે આમાં કોઈને થતા હોય તો વાંધા જેવું નથી. માત્ર આ રીતે સુખી થવાનો પ્રયાસ કરશો ને. અને તમે જુઓ કે બાજે પાસે કેવી વાતમાં, હાવ સામાન્ય વાતમાં બાજે પતિ જાણે આવે અને કે હવે તો ગુજરાત રાજ્ય લોટરી શરૂ કરી, હું લોટરીની ટિકિટ લઈ આવ્યો છું 5, હવે એકાદી તો લાગશે ને, અને 34 લાખ ન લાગે તો કંઈ 1 લાખ 2 લાખમાંથી જ નહીં જાય. એટલે ઓલી પત્ની રોહડામાંથી હડી કાઢીને બહાર આવે. કેમ આપણે આટલા બધા રૂપિયા આવે એવું છે? તો કે હા, આવડો આવડી વાતો કરે. પછી મોટો બંગલો બંધાવો છે અને ફળિયામાં આંબા વાવવા છે. પછી આંબાની ડાળે હિંચકો બાંધી અને હું તો હિંચ્યા કરીશ એમને, અને તું આ કામ કરે છે ને એ જોઈને મને એવું દુઃખ થાય છે. આપણે ખાલી કામવાળી રાખી લેવું છે. ત્યાં પત્ની કહે ના, કામવાળી નથી રાખવી, મારે હયું બાળવું એના કરતાં હાથ બાળવા હાર.